સાહેબ અમે વાંકાનેરથી આવ્યા છીએ. અમારા દીકરાને કેન્સર હતું. ઓપરેશન 3 કરાવ્યા નાથાલાલમાં. પછી 4 ઓપરેશન મેં અહીં અમદાવાદમાં કરાવ્યા પ્રાઇવેટમાં. પછી વધારે તકલીફ હતી. પછી 7મું ઓપરેશન એક્સલમાં કરાવ્યું. એક્સલમાં પછી અહીંયા અમે 13 દિવસ એને રાખ્યો અને 13/6 અમે અહીંયા કરુણાલયમાં આવ્યા. ત્યાંથી અમને સાહેબે એવું કીધું કે તમે કરુણાલયમાં આના માટે ડ્રેસિંગ માટે એડમિટ થઈ જાઓ. એટલે અમને ત્યારે એવું લાગ્યું હતું કે સાહેબ અમને કરુણાલયમાં મોકલે છે, અહીંયા કેવું હશે. પણ અમે અહીંયા આવ્યા, અમે 13/6 અહીંયા આવ્યા એટલે આજે અમારે લગભગ 22 દિવસ થયા. અમે જ્યારે સાહેબ અહીંયા આવ્યા ત્યારે આ ગળાનો ભાગ એટલો બધો હતો, અંદર 4 આંગર વયા જેવા હોલ હતા. પણ આજે અમારે 22 દિવસ થયા. 22 દિવસની અંદર અમારે રોજ આવી ગઈ અને અમે આટલું બધું વિચાર્યું નહોતું કે મારા દીકરાને આટલું સારું થઈ જાય. પણ એટલું બધું સરસ અને એટલું રિઝલ્ટ સારું આવી ગયું છે. અને અહીંયા આવ્યા પછી અમને આ બધી સુવિધા, આ સ્ટાફ બધો, બધી દેખરેખ અને એમની દવા પણ બહુ અમને અહીંયા સારું લાગ્યું. અને મારા છોકરાને નવું જીવન આવ્યું સાહેબ, એટલી બધું અમને સારું લાગ્યું. અને સ્ટાફ ધ્યાન પણ બહુ આપે છે, ચોખ્ખાઈ એટલી. અને સ્ટાફ બધાય એની દેખરેખ અને બધું અમને બહુ સારું લાગ્યું સાહેબ અહીંયા.